નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। બૃહદ દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે અને બીજી ગાથાની અંદર જે શબ્દાર્થ છે એનો વિસ્તૃત અર્થ આપણે કરી રહ્યા છીએ. જે શબ્દોનો શબ્દાર્થ પહેલા તો આપણે કરી લીધો અને એમાંના જે શબ્દ છે એ ટીકાની અંદર એક એક શબ્દ લઈ અને એનો વિસ્તૃત અર્થ કરવામાં આવ્યો છે એ આપણે કરી રહ્યા છીએ. એમાં જીવો, અવગમો, અમુક્તિ, કત્તા, સદેહ પરિમાણો, ભોક્તા, સંસારસ્થો, ત્યાં સુધી આપણે શબ્દો કર્યા છે. હવે આ જે બે શબ્દ બાકી રહ્યા છે એનો અર્થ કરીએ છીએ. મૂળ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ અને શબ્દાર્થ જરાક ફરીથી સમજી લઈએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. આ ગાથાની અંદર બીજી ગાથા એની અંદર એમ કહ્યું કે તે એટલે જીવ પ્રાણોથી જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવા વાળો છે, ભોગતા છે, સંસારમાં રહેવા વાળો છે, સિદ્ધ છે અને અગ્નિની જ્વાળાની પેઠે સ્વભાવથી ઉર્ધ્વ ગમન કરવા વાળો છે. તો આજે આ બે શબ્દ થી શરૂઆત કરીએ છીએ. બાકી રહેલા સિદ્ધ અને સ્વભાવથી ઉર્ધ્વ ગમન સ્વભાવ વાળો છે. તો અહીંયા કહે છે જો કે આ જીવ વ્યવહારથી નિજ આત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ સ્વરૂપ છે એવા સિદ્ધત્વના પ્રતિપક્ષભૂત કર્મોદયથી અસિદ્ધ છે, તો પણ નિશ્ચય નહીંથી અનંત જ્ઞાન આદિ અનંત ગુણરૂપ સ્વભાવ વાળો હોવાથી સિદ્ધ છે. અહીંયા જે ટીકાની અંદર જે રીતે વિવેચન કરવામાં આવ્યું છે એ નયો દ્વારા કરવામાં આવ્યું છે. એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય અથવા તો વ્યવહાર નય એને લઈ અને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા કહે છે કે જો કે આ જીવ વ્યવહારથી નિજ આત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ સ્વરૂપ છે એવા સિદ્ધત્વ ના પ્રતિપક્ષભૂત કર્મોદયથી અસિદ્ધ છે. એટલે અસિદ્ધપણું છે, સિદ્ધ નથી એવું વ્યવહારથી છે. અને એ અસિદ્ધપણું સિદ્ધ નહીં એવું જે વ્યવહારથી છે તો એની સામે સિદ્ધપણું શું છે એ પહેલા બતાવ્યું કે નિજ આત્માની ઉપલબ્ધિ, પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, જેનું સ્વરૂપ છે એવું એ સિદ્ધત્વ છે. સિદ્ધત્વની અંદર બીજું કાંઈ નથી. સિદ્ધત્વની અંદર પોતાનું જે સ્વરૂપ છે એ પૂર્ણપણે એ ઉપલબ્ધ થાય છે, પૂર્ણપણે પોતાને પ્રાપ્ત થાય છે. એ જ સિદ્ધત્વ છે, એ પર્યાય છે. અહીંયા પર્યાયની વાત લીધી છે, પણ છતાં એ પર્યાય જે છે તે શુદ્ધ નિશ્ચય નહીંથી
એ એવી પર્યાય છે કે જે ત્રણેય કાળે જગતના બધા જીવો, અનંત જીવોને એ છે અને એ એમાં ગર્ભિતપણે પડી છે, અને ગર્ભિતપણે એના દ્રવ્યમાં પડી છે માટે એ પર્યાય પ્રગટ થાય છે. મૂળ વાત તો આ છે. પોતે અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશ, એક રૂપ ભગવાન આત્મા છે, અને એવી પર્યાય થાય છે એને સિદ્ધની પર્યાય કહેવામાં આવે છે. અને એવી પર્યાય કઈ બહારથી થતી નથી, બહારના કારણે થતી નથી. તો જે પર્યાય એની અંદરમાં પડેલી છે એ જ્યારે પ્રગટ થાય છે તો એને સિદ્ધ કહેવાય છે. એ સિદ્ધની પર્યાય છે. તો એવું સિદ્ધત્વ, એનાથી પ્રતિપક્ષભૂત અસિદ્ધત્વ. તો પ્રતિપક્ષભૂત અસિદ્ધત્વમાં શું છે? તો એ કર્મોની ઉપાધિ સહિત છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી કે વ્યવહારથી એ કર્મોદયથી અસિદ્ધ છે. એ બધું વ્યવહારથી છે. અસિદ્ધપણું વ્યવહારથી છે. નિશ્ચયથી તો અસિદ્ધપણું નથી. અને અસિદ્ધપણું જે છે એ એક સરખું રહેતું પણ નથી. અસિદ્ધપણું કહો કે સંસાર પર્યાય કહો, એ એક સરખું હોતું પણ નથી, અને એ વ્યવહારથી છે. જ્યારે પેલું સિદ્ધત્વ છે, સિદ્ધપણું જે છે એ શું છે? એ નિશ્ચયથી છે. ભલે પર્યાયની વાત કરીએ છીએ પણ એ નિશ્ચયથી એમ જ છે. તો એ એક સરખું હોય છે, એક સરખું રહે છે. એ પર્યાય એક પછી એક પછી એક પછી એક થયા જ કરે છે. તો એવી શુદ્ધ નિર્મળ પર્યાય થયા જ કરે છે સિદ્ધ દશાની અંદર. જ્યારે અસિદ્ધપણું છે એ કર્મની ઉપાધિ સહિત છે, અને એ એક સરખું પણ રહેતું નથી. એ બધું વ્યવહારથી છે, કહેવા માત્ર છે. વસ્તુનું ત્રિકાળી જે ધ્રુવ સ્વરૂપ છે એને અનુસરીને તો સિદ્ધત્વ જ છે. એને અનુસરીને જે પર્યાય થાય છે એ તો સિદ્ધની પર્યાય જ છે. પણ એને અનુસરીને નહીં, પરંતુ સત્કાલીન તે સમયની યોગ્યતા રૂપે જે પર્યાય થઈ રહી છે, જેમાં એનું લક્ષ્ય ફળ તરફ છે, તો એ અસિદ્ધ દશા છે. અને એ કર્મોદયથી સહિત છે, કર્મના ઉદય સહિત છે. તો કર્મોદયથી અસિદ્ધ છે તો પણ નિશ્ચય નહીંથી અનંત જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ સ્વભાવ વાળો હોવાથી સિદ્ધ છે. નિશ્ચય નહીંથી અનંત જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ સ્વભાવ વાળો હોવાથી સિદ્ધ છે. તો એ સિદ્ધોની વ્યાખ્યા કરી, સિદ્ધો વિશે બંને નહીંથી વાતને સ્પષ્ટ કરી. હવે એ પછીથી કહે છે કે તે આ પ્રકારના ગુણો વાળો જીવ છે. શો કર્યું છે ને? તો અહીંયા કહે છે કે તે આ પ્રકારના ગુણો વાળો જીવ છે. વિશેષો ઢળઈ, જો કે આ જીવ વ્યવહારથી ચાર ગતિ ઉત્પન્ન કરનાર કર્મોદયને વિશે ઉર્ધ્વ, અધો અને તિર્યક ગતિરૂપ સ્વભાવ વાળો છે, તો પણ નિશ્ચયથી કેવળ જ્ઞાન આદિ અનંત ગુણની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા મોક્ષ ગમન સમયે વિસ્તૃતા સ્વભાવથી ઉર્ધ્વ ગમન કરનાર છે. શું કહે છે કે વ્યવહારથી ચાર ગતિ ઉત્પન્ન કરનાર કર્મોદયને, કર્મના ઉદયને વિશે ઉર્ધ્વ, અધો અને તિર્યક ગતિ રૂપ સ્વભાવ વાળો છે. કર્મ સહિત છે તો એની ગતિ ઉર્ધ્વ થાય છે, અધો થાય છે અને તિર્યક થાય છે. અને એમાં તો એને સમય જાય છે. એક શરીર છોડી અને એ બીજી ગતિમાં જાય છે તો એ વખતે
એને 2 સમય 3 સમય કે 4 સમય લાગે છે, અને છતાં એ કઈ સીધી શિલા ઉપર બિરાજે છે એવું તો છે નહીં. બીજી ગતિમાં જાય છે, પંચમ ગતિ નહીં, 4 ગતિમાં એ ભ્રમણ કરે છે ને. તો એ ગતિની અંદર એ જે ગતિમાં જાય છે તો એમાં સમશ્રેણીએ જાય છે. એટલે પહેલા ઉપર અને પછી જમણી તરફ અને ત્યાર પછીથી જે તરફ જ્યાં પહોંચવાનું છે ત્યાં એ શ્રેણીએ નથી, તો ફરી પાછો એક બીજો વળાંક લે છે. એટલે લગભગ 3 સમય એને થાય છે, અને છતાં એ ક્યાં છે? ત્યાં ને ત્યાં જ છે. એમાં એ ગતિ એની જે થાય છે તો એમાં ઉદ્ધવ પણ થાય છે, અધો પણ થાય છે, અને તિર્યક, એમ 3 પ્રકારે એ ગતિ થાય એવો એનો સ્વભાવ છે. પણ આ બધું વ્યવહારથી છે. 4 ગતિમાં ભ્રમણ કરે ત્યાં સુધી જ છે. અધો ગતિ થાય એટલે છેક નરક સુધી પણ પહોંચે, અને ઉદ્ધવ ગતિમાં દેવલોક સુધી પહોંચે. પણ છતાંય લોકાકાશના અગ્રસ્થાને એ કઈ પહોંચતો નથી, એટલે કે સીધી શિલા ઉપર તો પહોંચતો નથી. એક સમયની અંદર ઉદ્ધવ ગતિ એવી થાય કે સીધો એ સીધી શિલા ઉપર વિરાજમાન થઈ જાય, એવું વ્યવહારથી થતું નથી. એટલે વ્યવહારથી જ્યાં સુધી એ 4 ગતિરૂપ ભ્રમણ કરે છે ત્યારે તો એને આ રીતે ગતિ હોય છે. તો એ વાત અહીંયા કરે છે કે જો કે જીવ વ્યવહારથી 4 ગતિ ઉત્પન્ન કરનાર કર્મોદયને વશે, કર્મના ઉદયને વશે એટલું નિમિત્ત કારણ છે, એ વખતની એની એવી યોગ્યતા છે. એટલે ઉદ્ધવ, અધો અને તિર્યક ગતિરૂપ સ્વભાવ વાળો છે. તો પણ નિશ્ચયથી શું છે તો કે છે કે જ્યારે કેવળ જ્ઞાન થાય છે અને ત્યાર પછીથી એ નિર્વાણ પામે છે તો એને એવી ગતિ થાય છે. એ વખતે મોક્ષ ગમનનો સમય છે, એ મોક્ષગામી થાય છે, મુક્ત થાય છે. તો એક સમયમાં સીધો જ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે જ્યાંથી એ દેહ છોડે છે ત્યાંથી સીધો જ એક સમયમાં ઉપર સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે નિશ્ચયથી કેવળ જ્ઞાન આદિ અનંત ગુણની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા, જો મોક્ષને માટે એ વાત લીધી, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા મોક્ષ, અને એવા મોક્ષ ગમન સમયે એટલે મુક્તિ સમયે વિસ્તરતા સ્વભાવથી ઉર્ધ્વ ગમન કરનાર છે એવું આ ભગવાન આત્મા છે. એટલે મૂળ સ્વરૂપે તો માત્ર ઉદ્ધવ ગમન કરનાર અને એક સમયમાં મધ્યલોકથી સિદ્ધ શિલાઓ પર એટલે લોકાકાશના અગ્રસ્થાને વિરાજી જાય એવા સ્વભાવ વાળો આ ભગવાન આત્મા છે. હવે કે છે કે અહીં પદખંડના રૂપ શબ્દાર્થ કયો અને શુદ્ધ અને અશુદ્ધ 2 નયોના વિભાગથી નયાર્થ પણ કયો. એટલે પદના ખંડન કરી અને શબ્દ છૂટા પાડીને શબ્દાર્થ કયો, અને શુદ્ધ અને અશુદ્ધ 2 નયોના વિભાગથી નયાર્થ પણ કયો. હવે મતાર્થ કહેવામાં આવે છે, અને મતાર્થ પછીથી જે છે તે ભાવાર્થ, પ્રયોજન. મતાર્થમાં શું આવે? બીજા અન્ય મતની સાથે એની સરખામણી કરવામાં આવે. અહીંયા તો જીવની વાત ચાલી રહી છે ને, તો હવે મતાર્થ કહે છે અન્ય મતની સાથે એ અન્ય મતમાં જે માન્યતા જીવ વિષયની પ્રવર્તી રહી છે ને એની સાથે જૈન મતમાં જે વાત કહેવામાં આવી છે, જીનવાણીમાં જે વાત કહેવામાં આવી છે એની સરખામણી કરવામાં આવે છે. કોઈને એમ થાય કે આવી સરખામણી કરવાની શું જરૂર છે, પણ પ્રભુ એ સરખામણી કરવાની ખાસ જરૂર છે. કેમ કે અત્યારે વર્તમાનમાં આપણને આ જૈન દર્શનનું મહાત્મા કંઈક અંશે સમજાયું છે એટલે આપણે એ વાતને માનીએ છીએ. પણ કોઈક એવો મોટો વિદ્વાન હોય અને એ પ્રભાવશાળી એવું એનું વ્યક્તિત્વ હોય અને એવું જ એનું પ્રવચન હોય, તો એ બીજા અન્ય મત પ્રમાણે એ એવી દલીલ વગેરે કરી અને જો એ વાત કરે તો આપણે તરત જ એ વાતને સ્વીકારી લઈએ. કેમ કે જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તો એવું બનવાના ચાન્સ પૂરેપૂરો છે, એવી શક્યતાઓ પૂરેપૂરી છે. એટલા માટે આપણે એ વાતને સમજવી જોઈએ કે અન્ય મતમાં જે વાત કહેવામાં આવી છે એ, અને જિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે, જીનવાણીમાં જે વાત આવી છે
એમાં ફેર કઈ રીતે છે? આપણને અન્ય મતને જે ફોલો કરી રહ્યા છે એમને માટે કોઈ પ્રકારે આપણને એમના માટે હલકો અભિપ્રાય નથી, કે એમના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી, કે એમના પ્રત્યે કોઈ નીચી ગતિ નથી. કેમ કે આપણે તો જીવ માત્રને સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર માનીએ છીએ. કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી, અને એ અન્ય મતમાં રહ્યો છે તો એ તો માન્યતા તરીકે અન્ય મતમાં છે તો ભગવાન આત્મા ને, જીવ માત્ર ભગવાન આત્મા છે. તો એની જે માન્યતા છે એ મિથ્યા છે. અને એમાં જૈન મત પ્રમાણે માન્યતા હોય અને એક જ માન્યતાને એ એકાંતે લઈ લેતો હોય તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલા માટે આપણે એ વાતને સમજવી જોઈએ કે આપણે એવી ભૂલ ન કરીએ. અને જૈન દર્શનની અંદર અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, તો એ જ રીતે આપણે એને સ્વીકારીએ. એટલે આ મતની વાત કરવામાં આવી છે. એટલે મતાર્થ, શબ્દાર્થ, નયાર્થ અને હવે મતાર્થની વાત અહીંયા કહે છે. તો પહેલી વાત લે છે અહીંયા, જીવની સિદ્ધિ ચારવાક પ્રત્યે છે. જીવનું જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ લક્ષણ નૈયાયિક પ્રત્યે છે. જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચારવાક એ બે પ્રત્યે છે. જીવ કર્મનો કર્તા છે એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે. જીવ સ્વદેહ પ્રમાણ છે એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય એ ત્રણ પ્રત્યે છે. જીવ કર્મનો ભોગતા છે એ વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે. જીવના સંસાર સ્થપનાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. અને જીવના સિદ્ધત્વનું વ્યાખ્યાન ભટ્ટ અને ચારવાક એ બે પ્રત્યે છે. જીવના ઉર્ધ્વગમન સ્વભાવનું વ્યાખ્યાન માંડલિક ગ્રંથકાર પ્રત્યે છે. આ રીતે મતાર્થ જાણો. બહુ ટૂંકમાં વાત કરી દીધી, એમ સમજીને વાત કરી કે આપણે બધા મતને જાણે કે જાણીએ છીએ. તો આપણે સહેજ એનો વિસ્તાર સમજીએ. અહીંયા જે વાત કરી છે એને સહેજ લઈએ છીએ કે અન્ય મતની અંદર જે માન્યતા જે છે ને એના માટે એને સમજાવવામાં આવે કે ભાઈ આ વસ્તુ આ રીતે છે. એટલે કે એવી રીતે અહીંયા ટીકાકારે એ વાતને અહીંયા એ રીતે લીધી છે. તો કે છે કે જીવની સિદ્ધિ ચારવાક પ્રત્યે છે. એટલે ચારવાક તો જીવને માનતા જ નથી, આત્માને માનતા જ નથી. એટલે જ્યારે આપણે જીવ છે, આત્મા છે એમ જ્યારે કહીએ છીએ તો એ ચારવાક જે છે એને સમજાવીએ છીએ કે ભાઈ તારી માન્યતા ભૂલ ભરેલી છે, ખોટી છે. એટલે આ વાક્યનો અર્થ એ રીતે લેવાનો છે કે જીવની સિદ્ધિ ચારવાક પ્રત્યે છે. કેમ કે ચારવાક મતમાં એ આત્મા છે એવું એ લોકો માનતા નથી. તો એને કહેવામાં આવે છે કે એમ નહીં, આત્મા છે. અને પછી એને જ્યારે એ દલીલ કરે છે તો એની સામે બધી દલીલો બધી આવે. અને અહીંયા આપણે આત્માને જેવો છે તેવો અહીંયા દર્શાવ્યો. બધા નય દ્વારા આત્માનું જે સ્વરૂપ છે એ આપણે જ્યારે જાણ્યું ત્યાર પછીથી આપણે એ ચારવાક મતમાં જે છે એને કહી શકીએ કે આવો આત્મા તો છે, તું કેમ આત્માને માનતો નથી. એ જ પ્રમાણે બાકી બધા મતની અંદર પણ સમજી લેવાનું. એટલે અહીંયા આગળ એ રીતે લે છે કે જીવનું જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ લક્ષણ નૈયાયિક પ્રત્યે છે. એટલે નૈયાયિક જે છે એ માનતા નથી કે આત્મા જ્ઞાન કરે. આત્મા આ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન દર્શન ઉપયોગ, અને એમાં એ પોતે પોતાનું જ્ઞાન કરે એ વાતનો એમને જરાય સ્વીકાર નથી. નૈયાયિક મતની અંદર એવું છે. જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ લક્ષણ નૈયાયિક પ્રત્યે કહ્યું છે. કેમ કે એ માનતા નથી કે આત્મા જ્ઞાન કરે છે ને એમાં પોતે પોતાનું જ્ઞાન કરી અને પોતે પોતાના સ્વભાવ ભાવ પરિણમી જાય છે, એ વાતનો એમને સ્વીકાર નથી. એટલે એમને એ વાત કરી. પછી એ જ રીતે આગળ બીજા મતની વાત કરતા કહે છે કે જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચારવાક એ બે પ્રત્યે છે. જીવનું અમૂર્તપણું જે છે એ આ લોકોને માન્ય નથી, આ ચારવાકને. અને ચારવાક તો જીવને એટલે આત્માને માનતો નથી. એટલે પછી એ જીવને કેવો માને છે? એ મૂર્તિક જ માને. જે છે શરીર સહિત જે છે એને જીવ માને. એનાથી જુદો આત્મા એવું તે માનતો જ નથી. અને બીજો ભટ્ટ, તે બંને મતની અંદર એવી વાત છે
એટલે કે છે કે જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચાર્વાક એ બે પ્રત્યે છે. હવે આગળ કહે છે કે જીવ કર્મનો કર્તા છે એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે. કર્મનો કર્તા છે એ એકાંતે અકર્તા છે એમ નથી, કાંઈ કરતો નથી એવી વાત નથી. અને જે કર્મ જે થાય છે એટલે એ ભાવ કર્મ એનો એ કર્તા જીવ છે, જે સાંખ્ય માનતા નથી. વળી જીવ સ્વદેહ પ્રમાણ છે એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય એ ત્રણ પ્રત્યે છે. કોઈ એક પરમાત્મા છે ને એમાં એનો અંશ છે ભળી જાય છે એવી વાત નથી. મીમાંસકમાં અને એમાં એ બધી વાત આવે છે, તો એટલે વેદાંતની અંદર પણ એ રીતે વાત આવે છે ને. તો એ જીવ જુદો જ રહે છે અને એનું પ્રમાણ, એનું માપ કેટલું છે એ અસંખ્ય પ્રદેશની છે, અને જે દેહ સાથે રહે છે એ દેહ પ્રમાણ છે. એટલે જીવ સ્વદેહ પ્રમાણ છે એ વાત આ ત્રણેય લોકો માન્યતા વાળા માનતા નથી. એટલે એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય એ ત્રણ પ્રત્યે છે. કેમ કે એમને એવો સ્વીકાર જ નથી કે જે ગતિમાં જાય એ ગતિની અંદર જે દેહ મળ્યો છે એ દેહ પ્રમાણે જીવનું સંકોચન કે એનો વિસ્તાર એ રીતે થઈ જાય એવો એમને સ્વીકાર જ નથી. વળી જીવ કર્મનો ભોગતા છે વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે. બૌદ્ધમાં તો આખી વાત જ જુદી છે, પર્યાયને માનતા નથી. એટલે જે પર્યાય જે કરે છે અને બીજી પર્યાય જે છે એ ભોગવે છે એમ એ માને છે, પણ એમ નથી કે એ એક જ આત્મા છે, એ જ જીવ છે, એ જ જીવ છે, ભોગતા પણ એ જ જીવ છે. એટલે જીવ કર્મનો ભોગતા છે એ વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે. અને જીવના સંસાર સ્થપનાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. એટલે સંસાર અવસ્થા પણ છે, માત્ર એક જ અવસ્થા ત્રિકાળ શુદ્ધ અવસ્થા છે એમ નથી. સંસાર સ્થપનાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. વળી કહે છે કે જીવના સિદ્ધત્વનું વ્યાખ્યાન ભટ્ટ અને ચાર્વાક એ બે પ્રત્યે છે. કેમ કે ચાર્વાક આત્માને માનતા જ નથી, એટલે એમને માટે તો બધી જ વાત એમ કહીએ કે જૈન દર્શનથી બધી જ વાત જુદી પડે છે. તો સિદ્ધત્વનું વ્યાખ્યાન એટલે આત્માનું શુદ્ધ સિદ્ધત્વ એવી પર્યાય એવું સ્વરૂપ છે, તો એ બીજા અન્ય મતમાં એ માનતા નથી. તો એ પ્રત્યે એમને એ સમજાવવામાં આવે છે. એટલે એમની એ વાત જ્યારે આવે અને એના સંબંધી ની દલીલ કરે તો આપણને આ બધી વાત બરાબર બેસી ગઈ હોય તો આપણે સામી પ્રતિ દલીલ કરી અને એને સમજાવી શકીએ કે ના, વસ્તુ સ્વરૂપ આ રીતે છે. અને જ્યારે આપણે બરાબર સારી રીતે સમજાવીએ તો બીજા અન્ય મતવાળા ગમે તે રીતે વાત કરે તો પણ એમાં આપણે આવીએ નહીં. ભાઈ જીવના ઉર્ધ્વગમન સ્વભાવનું વ્યાખ્યાન માંડલિક ગ્રંથકાર પ્રત્યે છે. આ રીતે મતાર્થ જાણવું. જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ એટલે શુદ્ધ જ, ત્યારે પૂર્ણ શુદ્ધ દશા થાય છે, સિદ્ધ દશા જ્યારે થાય છે, નિર્વાણ પામે છે, તો એ હંમેશા ઉર્ધ્વગમન જ કરે. એક સમયમાં સિદ્ધશિલા ઉપર જ બિરાજી જાય, બીજે ક્યાંય જાય નહીં. તો એ રીતે આ બધી વાત જે છે એ અન્ય મતની સાથે લેવામાં આવી. પછી આગળ કહે છે કે આત્મા અનાદિથી બંધાયેલો છે. આગમાર્થ કરવો છે ને, એટલે કહે છે કે આત્મા અનાદિથી બંધાયેલો છે ઇત્યાદિ આગમાર્થ તો પ્રસિદ્ધ જ છે. અનાદિથી એટલે જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મની ઉપાધિ સહિત છે. એ વાત આગમમાં કહેવામાં આવી છે અને આગમની અંદર એ વાત પ્રસિદ્ધ છે. તો સાથે એની સાથે એ વાત પણ છે કે એ જેની સહિત છે, કર્મની સહિત છે, તો એ કર્મ રહિત અવસ્થાનો પણ સ્વીકાર છે, સિદ્ધની દશાનો પણ સ્વીકાર તો છે જ. અને એ પોતે જ્યારે એમ એકાંતે માની લે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ જ છે, તો પછી ધર્મ કરવાની કાંઈ જરૂર પડતી નથી. તો પછી આ આગમની રચનાની પણ કાંઈ જરૂર હોય નહીં.
એટલે એમ નથી. એટલે આગમમાં બંનેના કથન કરવામાં આવ્યા છે અને આગમની અંદર તો વસ્તુ સ્વરૂપ એ રીતે જ દર્શાવવામાં આવ્યું છે કે મૂળભૂત સ્વરૂપની પ્રાપ્તિ એ કરી શકે છે અને મૂળભૂત જે સ્વરૂપ જે છે એને અનુસરીને જે પરિણામ થાય છે એ સિદ્ધત્વના પરિણામ છે. અને એવા પરિણામ એને અત્યારે વર્તમાનમાં નથી એવો પહેલા એને સ્વીકાર કરવો પડે કે પોતે કર્મની ઉપાધિ સહિત છે. પોતે કર્મની ઉપાધિ સહિત છે એટલે આત્મા અનાદિથી બંધાયેલો છે ઇત્યાદિ એ બધી વાત અને એ બધા કર્મ અને પછી કર્મનું આખું શાસ્ત્ર અને એ કર્મ બદલાય છે અને કર્મ કઈ રીતે બંધાય છે આ બધી વાત આગમમાં આવે છે અને એના સહિત છે એ વાત તો પ્રસિદ્ધ જ છે. અને છતાંય એ પોતે એનાથી રહિત પણ થઈ શકે છે. એટલે એ મતની અંદર વાત એ નયની અંદર વાત કહેવામાં આવી. અને આગળ કહે છે કે શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ ઉપાદેય છે અને બીજું બધું હે છે એમ હે ઉપાદેય રૂપે ભાવાર્થ પણ જાણવો. આગમમાંથી વાત સમજી અને પછી પોતાનું જે સ્વરૂપ જે છે શુદ્ધ સ્વરૂપ જે છે એ જ ઉપાદેય છે. એ સિવાય બીજું બધું જે છે તે છોડવા લાયક છે હે છે એને માની લીધું છે પકડી લીધું છે. વાસ્તવમાં બીજું કઈ છે નહીં. બીજું કઈ એને માટે કાર્યકારી છે નહીં પણ એણે માની લીધું છે. બીજું બધું જે છે તે એની માન્યતામાં એને પોતાનું માન્યું છે. શરીરને પોતાનું માન્યું છે. પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવને પોતાના માન્યા છે. એને જે સામગ્રી વગેરે એની સમીપમાં આવી છે એને પોતાની માની છે. તો એ બધું હે છે એટલે છોડવા લાયક છે તો છૂટું જ છે. વાસ્તવમાં તો બીજું બધું જે કાંઈ છે શરીર સહિત બીજું બધું જે કાંઈ છે બધું છૂટું જ છે. અને શુભાશુભ ભાવ તો એ દરેક સમયે સમયે થાય છે. એ જે થઈ ગયા તે થઈ ગયા. દરેક સમયે એ તો બદલાયા કરે છે. એટલે એ પણ એનાથી તો જુદા છૂટા જ છે. હવે એવા એ શુભાશુભ ભાવે નથી થતો અને બીજું બધું તો છૂટું છે જ તો એ નવરો પડે અને સ્વરૂપ તરફ વળે. એટલે ઉપાદેય પોતાનું સ્વરૂપ છે અને બીજું બધું જે છે તે હે એટલે છોડવા લાયક. હે એટલે ખરાબ એમ નથી થતો. હે એટલે છોડવા લાયક. જેનું લક્ષ કરી અને જયારે એ રોકાઈ રહે છે તો એને એમ કહેવાય છે કે ભાઈ ત્યાંથી તું તારા ઉપયોગને ફેરવીને સ્વ તરફ વાળ. અને એમાં ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ હોય તો પણ એમ કહેવાય કે ભાઈ હજી તું શુભ ભાવમાં છે. ભલે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે તો પણ તારો ઉપયોગ ત્યાં જ્યાં સુધી રોકાઈ રહ્યો છે ત્યાં સુધી તું સ્વભાવ ભાવે થતો નથી. એટલે એને છોડ. ત્યાં તું અટક્યો છો, તું શુભ ભાવમાં અટક્યો છો તો ત્યાં એને છોડ. એ છોડીને તું સ્વભાવ ભાવે થા. તું રોજ પૂજા કરવા જાય છે બહુ સારી વાત છે. પ્રભુનું સ્મરણ કરે છે અને પ્રભુના પ્રતિમાના દર્શન કરે છે બહુ સારી વાત છે. પણ તું ત્યાં અટક્યો છો. તું તારા સ્વરૂપનું લક્ષ નથી કરતો. તને તારા સ્વરૂપનું મહાત્મા નથી આવ્યું. ભાવને કારણે તને પુણ્યનો બંધ થશે. એથી કઈ તારું કલ્યાણ નથી થવાનું. અને એવા પુણ્યના બંધ તો અનંતકાળમાં અનંતવાર થયા છે અને એને કારણે દેવની ગતિ પણ થઈ છે. મનુષ્યની સારી ગતિ પણ થઈ છે. પણ એ બધા અટકવાના સ્થાન છે. જો તું ખરેખર વાસ્તવિક રીતે ધર્મ માર્ગમાં આવ્યો હોય, મોક્ષ માર્ગમાં આવ્યો હોય તો એ બધું હે છે. એ એટલે ખરાબ નથી પણ એ છોડવા લાયક છે. એ અટકવાના સ્થાન છે. વસ્તુની અંદર તો એ પહોંચતો નથી. જ્યાં જ્યાં એ અટકે છે તો ત્યાં એ આત્મા તો પહોંચતો નથી પણ એ માન્યતામાં ત્યાં પહોંચે છે. જુઓ ને જીવને કેવું છે કે આ ગામ મારું. અરે ભાઈ ગામ તારું ક્યાં છે? તારી માન્યતા છે ગામ ગામમાં રહ્યું. આ ઘર મારું. ઘર તારું ક્યાંથી થયું? ઘરથી તો જુદો તું ચોખ્ખો દેખાય છે અને કાલે સવારે તું ઘરને વેચી પણ નાખે. એ માન્યતામાં એને પોતાનું કર્યું છે. શરીર મારું. શરીર તારું હોય તો તારી સાથે કાયમ આવે, કાયમ રહે ને તારા કયામાં રહે, એક સરખું રહે. એમાં રોગ થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે, તારું ક્યાં છે? એટલે એને માન્યતામાં માન્યું છે. તો હવે એ માન્યતામાં છોડવાનું છે. જે ઘરમાં રાત રચીલું જે કંઈ મળ્યું છે, આકાર મળી છે, કોમ્પ્યુટર મળ્યા છે, બધું છે તો એમાં મારાપણું જે કર્યું છે તો એ છોડવાનું છે. વસ્તુ છોડવાની છે એવી કોઈ વાત નથી. વસ્તુ તો છૂટી જ છે. વસ્તુ તો છૂટી જ પડી છે. આપણે
અહીંયા રહેતા હોય હાઉસમાં અને પછી બહાર કાર પડી હોય, 4-5 કાર પડી હોય, એમાં એક કાર જે છે એને આપણે એમ કે આ મારી, અને એની બાજુમાં જ બીજી કાર પડી છે, એ બાજુવાળાની છે, તો આપણે એને એમ નથી કહેતા કે મારી છે. બંને કાર પોતાથી જુદી જ છે, એક જ અંતરે છે, પણ જો કેટલો બધો ફેર પડે છે, ભાવમાં કેટલો બધો ફેર પડે છે. એવી જ છે, એક જ સરખી છે બંને કાર, એક જ રંગની છે, ફક્ત એની ઉપર નંબર પ્લેટ જુદી છે, અને એક જ સ્થાનમાં નજીક નજીક બંને પડેલી છે આપણા ઘરની બહાર. તો એમાંથી આ કાર મારી છે, આ કાર મારી નથી. જો ભાવમાં કેટલો ફેર પડે છે, વસ્તુ તો બંને છૂટી છે. પેલી કારને જેમાં મારાપણું કર્યું છે એ મારાપણું છોડવાનું છે. કાર તો છૂટી ત્યાં જ છે, બંને કાર છૂટી જ છે. પેલીમાં મારાપણાનો ભાવ નથી ને આમાં મારાપણાનો ભાવ છે. એ જ રીતે બધું જ સમજવાનું. જે પદાર્થો આપણી સમીપમાં છે એમાં આપણે મારાપણાનો ભાવ કરીએ છીએ, એ ભાવ જે છે છોડવાનો છે. એ હેય છે એ છોડવા લાયક છે. અહીંયા ઉપાદેય ને હેયની વાત ચાલે છે. તો ઉપાદેય શું છે? આ બધું જ જયારે હેય છે છોડવા લાયક છે. અને પછી આપણે તો એટલે સુધી વાત કરી કે શુભભાવના નિમિત્ત કારણ રૂપ, બીજા બધા શુભભાવના કારણો તો છે, પણ શુભભાવના નિમિત્ત કારણ રૂપ પૂજ્ય ગુરુદેવે તો એમ કહ્યું કે તું આ પ્રતિમાનો રાગ કરીને બેઠો છો ને, તો એ પણ એ રાગ તારો છોડવા લાયક છે. પ્રતિમા તો છૂટી જ છે, પ્રતિમા તો પ્રતિમાના સ્થાને જ છે. પ્રતિમાને છોડવી એટલે શું? પ્રતિમા તો પ્રતિમા જ છે, પણ તારો પ્રતિમા તરફનો જે રાગ છે એ રાગ તારે છોડવા જેવો છે. એટલે આ હેયની વાતને સમજવાની છે. હેય એટલે ખરાબ એવો અર્થ નથી થતો, પણ પોતાને અટકવાના સ્થાનો, રોકાઈ રહેવાના સ્થાનો, પોતાને રાગના સ્થાન જે છે, અંદરમાં ચાલી રહેલો રાગ, આ છોડવાનો છે, એ છોડવાનો છે, એ હેય છે. અને એનાથી ઉલટું ઉપાદેય, જે પોતાનું છે, પોતામય છે, અને પોતાને એ આદરણીય છે, સત્કારણીય છે, અને પોતા સ્વરૂપ છે, એકાગ્રતા કરવા લાયક છે, એવું શું છે? તો પોતાનું સ્વરૂપ છે. એટલે જીવ સ્વરૂપ ઉપાદેય છે. શુદ્ધ નય આશ્રિત, શુદ્ધ નયથી જે કહેવાયું છે એવું જીવનું સ્વરૂપ, વ્યવહાર નથી કહેવાયું છે એની વાત નથી લેતા. શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ ઉપાદેય છે, અને બીજું બધું હેય છે. એમ હેય ઉપાદેય રૂપે ભાવાર્થ પણ જાણવું. અને જયારે હેય ઉપાદેય રૂપે ભાવાર્થને જાણ્યો છે, તો પછી આપણું જે પ્રયોજન છે એ તો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલે એ દરેક વખતે ઉપાદેય જે છે એને વારંવાર યાદ કરી અને જ્યાં અટક્યા છીએ ત્યાંથી એ તરફ વળવું. ઓમ બોલી અને હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, એમ સ તરફ વળવું. આ રીતે અહીંયા કહે છે કે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યથાસંભવ વ્યાખ્યાન કાળે સર્વત્ર જાણવા, બધી જગ્યાએ એ જ રીતે અર્થ કરવા. અને આ રીતે જીવ આદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ જે સૂત્ર ગાથા, બીજી ગાથા છે, એ અહીંયા પૂરી થાય છે. હવે એ નવ અધિકારો શરૂ થશે. આમાં તો માત્ર એની સૂચના આવી, અને હવે 12 ગાથાઓ દ્વારા 9 અધિકારોનું વિવરણ કરે છે, અને તેમાં પ્રથમ જીવનું સ્વરૂપ કહે છે. હવે એટલું જીવનું સ્વરૂપ વધારે સૂક્ષ્મતાથી આપણને સમજાવે છે, કેમ કે હવે જીવ આદિ 9 અધિકારનું સૂચન કરનારી ગાથા હતી આ, અને એ સૂચન માત્ર હતું. હવે મૂળ વાતો આવશે. તો આ રીતે બીજી ગાથા અહીંયા પૂરી થાય છે. અહીંયા એ 9 ની વાત જે આવે એ પહેલા કેટલીક વાત અહીંયા જે કરવામાં આવી છે તે આપણે લઈએ છીએ. તો એના ઉપોદઘાત રૂપે કેટલીક વાતને સમજવાની છે. તો એમાં એ વાત છે કે 9 અધિકાર છે. આ ગાથામાં જીવના અધિકારોનું નામ આપ્યા, અને જીવ અજીવનું જ્ઞાન પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. સ્વ અને પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. સ્વ શું છે અને પર શું છે? કારણ કે સ્વ પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? એટલે એ શરીર સહિત જે સ્વ માને છે ને, એ માન્યતાને એને છોડવાની છે. પોતાના જે
જે સમય સમય થતા ભાવ જે છે એને પણ એ પોતાના માને છે, એના સહિત પોતાનું અસ્તિત્વ જે માને છે, તો એ પણ એનું અસ્તિત્વ નથી. શુદ્ધ નિશ્ચય નથી તો પોતાનો શુદ્ધ ભાવ હોય એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે એ બીજું બધું પર છે. જ્યાંથી સુધી એ શુભ ભાવે રહે છે કે અશુભ ભાવે રહે છે ત્યાં સુધી એ હજી પર ભાવે જ છે, સ્વભાવે થયો જ નથી. અને એ વાતનો ખ્યાલ રાખી અને એને સ્વભાવે કેવી રીતે થવાય એનો પુરુષાર્થ કરવાનો છે. એટલે અહીંયા બીજી રીતે વાત પણ કરે છે કે અથવા સ્વ પરને એક રૂપ જાણી પોતાનું દુઃખ કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુઃખ કેવી રીતે દૂર થાય, એટલે કે ન થાય. અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ પરનું જ્ઞાન થતા દુઃખ દૂર થાય છે. ભેદ જ્ઞાન, સ્વ પરનું ભેદ જ્ઞાન, એની આ વાત લીધી. એવું ભેદ જ્ઞાન થતા દુઃખ દૂર થાય છે. આ બધું જે છે તે પર છે, અને જે સ્વ છે તો એ સ્વ તો એવું છે કે એમાં દુઃખનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે એના અનંત ગુણનું જે ભવન જે છે એ સુખ રૂપ જ છે, શાંતિ રૂપ જ છે, આનંદ રૂપ જ છે. હવે સ્વ પરનું જ્ઞાન જીવ અજીવનું જ્ઞાન થતા જ થાય છે. કે પહેલી વાત તો એને અજીવથી જુદા પડવાનું છે. એ બીજા 5 જે અજીવ દ્રવ્ય છે એનાથી પહેલા તો જુદા પડવાનું છે. એટલે કે છે કે જીવ અજીવનું જ્ઞાન થતા જે સ્વ પરનું જ્ઞાન થાય, પહેલી વસ્તુ ત્યાં છે. કારણ કે પોતે જીવ છે તથા શરીર આદિક અજીવ છે. જો એના લક્ષણ આદિ વડે જીવ અજીવની ઓળખાણ થાય તો જ સ્વ પરનું ભિન્નપણું ભાષે. જીવનું લક્ષણ અને અજીવનું લક્ષણ એ તો સ્પષ્ટ છે. જીવનું લક્ષણ ચેતના છે, અને જ્યાં ચેતના છે ત્યાં જ જીવ છે, એવો એને નિર્ણય તો હોવો જ જોઈએ. એ તો બહુ બેઝિક વાત છે કે ચેતના એ જીવનું લક્ષણ છે, અને પોતે ચેતન છે અને શરીર છે તે જડ છે. એટલે એ રીતે જીવ અજીવ જાણવા જોઈએ. આ બધું જે લેવાયું છે એ કોઈક ને કોઈક શાસ્ત્રમાંથી લેવાયું છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવાયું છે. અહીંયા કહે છે કે આ હેતુથી ગાથા 3 થી 14 સુધી જીવના 9 અધિકાર વર્ણવ્યા છે, અને ત્યાર પછીથી ગાથા 15 થી 22 સુધી અજીવ અધિકાર વર્ણવ્યો છે. અને આને જાણ્યા વિના જીવ અજીવના ભિન્નપણાનું યથાર્થ ભાન થઈ શકે નહીં. એટલે આ જે હવે આપણે આગળ જે ત્રીજી ગાથા લેવાના છીએ એના સંબંધીનો આ રીતે ઉपोદઘાત થયો, અને એના પછીની બધી ગાથાઓ કઈ રીતે આવવાની છે એ વાત છે. અને હે ઉપાદેયની હમણાં વાત કરી, અહીંયા કહે છે કે શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ ઉપાદેય ગ્રહણ કરવા યોગ, આદરવા યોગ છે, અને શેષ બાકી બધું જે સર્વે છે તે હે એ છોડવા યોગ્ય છે. એ પ્રમાણે હે ઉપાદેય રૂપ ભાવાર્થ જાણવો. હવે એક અધિકાર શરૂ થાય છે, એટલે ત્રીજી ગાથાથી જે શરૂ થાય છે, તો એની પહેલા અહીંયા આ પુસ્તકની અંદર સૌથી પહેલા આ આવૃત્તિ બહાર પડી હતી, અને એની 7 આવૃત્તિ બહાર પડી, અને ત્યાર પછીથી એક બીજી રીતે સુધારેલી આવૃત્તિ જે મૂકવામાં આવી એનો પણ સાથે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે અહીંયા જે કેટલીક વાત જે મૂકવામાં આવી છે એ ત્યાં સોનગઢની અંદર પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ઘણી બધી વાતો ને બેઝિક વાત તરીકે સ્વીકારવામાં આવતી હતી કે આટલું તો હોવું જ જોઈએ, આના વિના તો તમે આગળ વધી શકો જ નહીં. અને રામજીભાઈએ એ બધી વાતને પોતે જ્યારે તત્વસૂત્રની ટીકા જે લખી છે એની અંદર પણ સમાવી લીધી છે. તો એ કેટલીક મહત્વની વાત અહીંયા છે એ પણ આપણે અહીંયા લઈએ છીએ. તો આપણે પહેલા વાત લીધી હતી કે આ શાસ્ત્રની વિશિષ્ટતા શું છે, તો કે આ શાસ્ત્રના કથનની વિશિષ્ટતા એ છે કે જે ગાથાઓમાં નય કયા છે તે ગાથાઓમાં નિશ્ચય અને વ્યવહાર નયોનું કથન એકી સાથે કર્યું છે. અને એ વાત તો આપણે જોઈએ બીજી ગાથાથી તો શરૂઆત એમણે કરી છે, ટીકાકારે એ રીતે જ લીધું છે. તેથી તેનું સ્વરૂપ ટૂંકમાં અહીં આપવામાં આવે છે. એટલે કે હવે નય શું છે એ તમે સમજ્યા જ ન હો. આપણે આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એટલે આપણે નય વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ છતાં એ નય જો તમે ન સમજાવો નય શું છે તો વાત ખ્યાલમાં ના આવે. એટલા માટે એની અહીંયા વાત લેવામાં આવી છે. એ આપણે જોઈ લઈએ જરા, એના ઉપર દ્રષ્ટિપાત કરી. નય શું છે આપણે જાણીએ છીએ, છતાં પણ વાંચનમાં લઈએ છીએ, કેમ કે વારંવાર આ વસ્તુ જ્યારે વાંચનમાં આવે છે તો એ દ્રઢતા થાય છે. તો કે સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણના અવયવને, અંશને, વિકલ્પને નય કહેવામાં આવે છે. સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણના અવયવને
એટલે નય હંમેશા શ્રુત જ્ઞાનમાં જ હોય. નય ક્યાં પડે? શ્રુત જ્ઞાનમાં જ પડે. કેમ કે ત્યાં એ વિશ્લેષણ થાય છે. મતિ જ્ઞાનમાં નય પડે નહીં. શ્રુત જ્ઞાનની અંદર જે વસ્તુ સ્વરૂપ જે આપણે જાણીએ છીએ તો ત્યાં એનું વિશ્લેષણ થાય છે. એટલે શ્રુત જ્ઞાનમાં જ નય હોય. અને શ્રુત જ્ઞાનની અંદર કયા શ્રુત જ્ઞાનની વાત છે? તો કે સમ્યક શ્રુત જ્ઞાન જે છે એમાં નય પડે. હવે નય પડે એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જ્યારે જાણીએ તો એને પ્રમાણ કહેવાય. એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. તો પ્રમાણ જ્ઞાનની અંદર અનેક નય હોય, એક કરતા વધારે નય હોય ત્યારે જ એને પ્રમાણ જ્ઞાન કહીએ. અને એ અહીંયા સમ્યક પ્રમાણ જ્ઞાન લેવાનું છે. એટલે સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણ જે છે એના અવયવ તરીકે શું હોય? નય હોય. સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણના અવયવને, એના અંશને નય કહેવામાં આવે છે. ફરીથી લઈએ. શ્રુત જ્ઞાનમાં બધું વિશ્લેષણ થઈ અને ખ્યાલમાં આવે છે આપણને કે આ આમ છે. તો એ આમ પણ હોઈ શકે, બીજી રીતે આમ પણ હોય, ત્રીજી રીતે આમ પણ હોય. આવું જે આપણને ખ્યાલમાં આવે છે એ બધું શ્રુત જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. એટલે નય હંમેશા શ્રુત જ્ઞાનમાં હોય. આ એક વાત. હવે અનેક રીતે જયારે વસ્તુને આપણે જાણીએ છીએ તો એ બધું ભેગું કરીએ તો પ્રમાણ જ્ઞાન કહેવાય. એક જ અપેક્ષાથી એને જાણીએ તો એ પ્રમાણ જ્ઞાન ન કહેવાય. એને પ્રમાણ જ્ઞાન ન કહેવાય. હાથીના ઉદાહરણ દ્વારા પ્રમાણ જ્ઞાનને આપણે સમજીએ. ફરીથી યાદ કરીએ જૂનું જાણીતું ઉદાહરણ આપણું, કે હાથીને આગળથી જે જુએ છે એ એમ કહે છે કે બે પગ છે ને વચ્ચે સૂંઢ છે ને સૂંઢની આજુબાજુમાં બે બાજુ બે મોટા બહાર દાંત દેખાય છે અને બે બાજુના કાન દેખાય છે. બસ આ હાથી છે. આ એનો દ્રષ્ટિકોણ જે છે એ ક્યાંથી છે? સામેથી જુએ છે તે એ દ્રષ્ટિકોણ છે. આ સત્ય છે, અસત્ય નથી. જે પાછળથી જુએ છે એ એમ કહે છે કે બે જાડા પગ છે. પેલા આગળથી જોનારને પણ બે પગ દેખાયા હતા અને આ પાછળથી જુએ છે એને પણ એમ દેખાય છે કે બે જાડા પગ છે, વચ્ચે એક મૂછડી છે વગેરે. અને જે બાજુમાંથી સાઈડમાંથી જુએ છે એને પણ દેખાય છે કે આ બાજુ આગળ જે છે તે એ સૂંઢ દેખાય છે, પાછળ મૂછડું દેખાય છે અને બે જાડા પગ દેખાય છે. આ બાજુનો એક કાન દેખાય છે અહીંયા. તો એ પણ સાચો છે. પણ એ ત્રણેયની વાતને જ્યારે પકડવામાં આવે ત્યારે એ જ્ઞાન જે છે એ દ્વારા ખરેખર હાથીનું વર્ણન પૂરું થાય. એ સિવાય હાથીનું વર્ણન પૂરું થાય નહીં. એ ત્રણેય ભેગા કરીએ તો એ વાત જે છે એ શું થયું? એ ત્રણ દ્રષ્ટિકોણથી જ્યારે એને જોવામાં આવ્યું ત્યારે બધું જ આવી ગયું. અને એ જે જ્ઞાન જે છે તે હાથી વિશેનું પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ એમાંથી એક અપેક્ષાથી જોઈએ તો એને શું કહેવાય? એ અવયવ કહેવાય અથવા અંશ કહેવાય. એટલે પ્રમાણ જ્ઞાનની અંદર એક કરતા વધુ અંશ હોય. એક કરતા વધુ અંશ હોય. એ બે પણ હોય અને 12 પણ હોય, જેવો વિષય. તો પ્રમાણ જ્ઞાનના અવયવને, પ્રમાણ જ્ઞાન છે તે અવયવી છે, એના અવયવ એટલે એના અંશ. એ અંશ જે છે એ નય છે. પણ અહીંયા આપણે જરાક વધારે વિસ્તૃત વ્યાખ્યા લીધી છે. આગળ શ્રુત જ્ઞાનમાં પણ એ વાત તો કરી, પણ અહીંયા આગળ એક શબ્દ મૂક્યો છે તે સમ્યક. તમે ગમે તે જ્ઞાનની બધી વાત જે કરો છો એ બધી વાત અહીંયા નથી. આપણે પ્રયોજનભૂત પરમાર્થે ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ વાતને જ પકડવાની છે. અને એમાં જે શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન જે છે એના અવયવ જે છે એને આપણે નય કહીએ છીએ. તો સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણના અવયવને નય કહેવામાં આવે છે. હવે થોડીક વ્યાકરણની વાત પણ લીધી છે. નયનો ધાતુ અર્થ ની, નય અર્થાત પોતાના જ્ઞાનને વસ્તુના યથાર્થ સ્વરૂપ તરફ લઈ જવું, એ ની ધાતુ જે છે એનાથી એનો એવો અર્થ થાય છે. આ વ્યાકરણની વાત છે. દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. તેથી વસ્તુનું જ્ઞાન તે પ્રમાણ છે અને તેના એક ભાગને જાણનાર તે નય છે. હવે આગળ કે છે અહીંયા વસ્તુ ગ્રાહક પ્રમાણ છે, એક દેશ ગ્રાહક નય છે. વસ્તુ ગ્રાહક પ્રમાણ છે એટલે વસ્તુને જેમ છે તેમ આપણે પ્રાપ્ત કરીએ એ પ્રમાણ કહેવાય. અને એ એક દેશ જ્યારે એને જાણીએ તો એ નય કહેવાય. તો આ નયની વાત કહેવામાં આવી. નય શું છે? હવે એના પછી કહે છે
સાદી ભાષામાં સમજીએ તો એ દ્રષ્ટિકોણ છે. નય છે તે દ્રષ્ટિકોણ છે. જ્યારે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવે તો એ ક્રમે કહેવામાં આવે. એ વાત પણ આપણે જાણીએ છીએ. એક નયથી કહીએ ત્યાર પછીથી બીજા નયથી કહેવામાં આવે, પછી ત્રીજા નયથી કહેવામાં આવે. પણ એ ક્રમે તો કહેવામાં આવે, કથન પદ્ધતિની અંદર કહેવાય ત્યારે વાસ્તવમાં એ બધું એક સાથે જ છે. આથી સામેથી, બાજુમાંથી, પાછળથી બધું એક સરખું, એક બધું સાથે જ છે. પણ કહીએ ત્યારે ક્રમે કહી શકાય છે. તો કહેવાની જે પદ્ધતિ જે છે ને એ પદ્ધતિને સ્યાદવાદ કહેવામાં આવે છે. કેમ કે પહેલા એક વાત કરવામાં આવી અને પછી ક્રમમાં આવતી બીજી વાત હજી કહેવાય નથી, તો કેટલાક લોકો ઉતાવળા થઈ જાય અને એમ કે ના તમે કહો છો ખોટું છે. એટલા માટે એને એ જ્યારે એમ કહીએ કે સ્યાત કહીએ એટલે એમ કે હજી બીજી વાત આવે છે, બીજી અપેક્ષાથી વાત આવે છે. સ્યાત એમ કરી અને પહેલી અપેક્ષાની વાત કરવામાં આવે, પછી બીજી અપેક્ષાની વાત, ત્રીજી અપેક્ષાની, એમ સ્યાત કરીને જ્યારે કહેવામાં આવે એટલે એને સ્યાદવાદ કહેવામાં આવે છે. સ્યાત એટલે કોઈ અપેક્ષા આમ છે અને એના સંબંધીની સપ્તભંગી વગેરે આપણે કર્યા છે. તો આગળ લઈએ. મિથ્યા દ્રષ્ટિને નય હોય છે. મિથ્યા દ્રષ્ટિનું શ્રુત જ્ઞાન મિથ્યા હોવાથી તેને સાચા નય હોતા નથી. હોય તો છે પણ એ સાચા નય નથી, ખોટા નય છે. અહીંયા પ્રશ્નાર્થ કર્યો છે. મિથ્યા દ્રષ્ટિને નય હોય છે પ્રશ્ન કર્યો છે. હા, મિથ્યા દ્રષ્ટિને નય હોય પણ એના નય સાચા હોતા નથી. કેમ કે એનું જ્ઞાન મિથ્યા છે, મિથ્યા માન્યતા છે, વિપરીત માન્યતા છે. એટલે એના દ્રષ્ટિકોણ જે છે તે પણ બધા ખોટા. એના દ્રષ્ટિકોણ ખોટા. એટલે મિથ્યા દ્રષ્ટિનું શ્રુત જ્ઞાન મિથ્યા હોવાથી તેને સાચા નય હોતા નથી. તેના શ્રુત જ્ઞાનના અંશને કુનય કહેવામાં આવે છે. નય પણ એ કુનય છે. હવે એના પછી ચોથું છે કે નયનું તાત્પર્ય. નયનું તાત્પર્ય એવું છે કે વસ્તુ અનેક ધર્મો સ્વરૂપ છે, તેમાંથી કોઈ ધર્મની મુખ્યતા કરી અવિરોધપણે સાધ્ય પદાર્થને જાણવો. અનેક ધર્મ છે, અનેક નય છે, અનેક દ્રષ્ટિકોણ છે, તેમાંથી જે પ્રયોજનભૂત જે છે તે નયની મુખ્યતા કરી અને એને જાણવામાં આવે એટલે બીજા નય છે એટલે વિરોધ આવતો નથી. એટલે નયનું તાત્પર્ય એવું છે કે વસ્તુ અનેક ધર્મ સ્વરૂપ છે, તેમાંથી કોઈ ધર્મની મુખ્યતા કરી અવિરોધપણે સાધ્ય પદાર્થને જાણવો. જે પોતાને જ્યાં પહોંચવાનું છે એનું જ્ઞાન કરવું, એની મુખ્યતાથી જ્ઞાન કરવું. એ વખતે બીજા બધા દ્રષ્ટિકોણ જે છે એને ગૌણ કરવા, એટલે વિરોધ આવે નહીં. પણ બીજા દ્રષ્ટિકોણને કાઢી નાખવામાં આવે, એકાંત લઈ લેવામાં આવે તો પછી વિરોધ થાય. અને વિરોધ આવે ત્યારે પછી વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં. એકાંતે આત્માને નિત્ય જ માની લેવામાં આવે. વસ્તુ સ્વરૂપ અનેકાંત છે અને અનેકાંતમાં તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એ બંને વાતને લઈ અને સમજ્યા પછીથી, પ્રમાણ જ્ઞાન કર્યા પછીથી હવે પ્રયોજન આપણું એવું છે કે એમાં આત્મા નિત્ય છે તો મારો આત્મા કાયમ રહેવાનો છે, તો પછી મારો બીજો જન્મ પણ છે. આ બધી વાત આમાં આગળ વધતા હોઈએ ત્યારે નિત્ય જે છે એને મુખ્ય કરીને આપણે આગળ વધીએ છીએ કે આત્મા નિત્ય છે. પણ એ વખતે પેલું પર્યાય એ પલટાય છે એટલે અનિત્યપણું જે છે એને આપણે ગૌણ કરીએ છીએ. તો જ્યારે આપણે એ સાધી રહ્યા છીએ કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, કાયમ રહેવા વાળો છે, એટલે હજી આના પછી પણ હું તો રહેવાનો જ છું, મારો નાશ થતો જ નથી, એ બધી વાતને લઈને બેઠા છીએ ત્યારે પેલો વિરોધ ના આવે એટલા માટે આપણે એમ કે સ્યાત નિત્ય એમ કરી અને પછી સ્યાદવાદથી આખું કથન કરીએ છીએ અને એક નયને જ આપણે પકડીને આગળ વધીએ છીએ. એટલે જ્યારે જે વસ્તુ સાધ્ય છે, જે વસ્તુમાં આગળ વધવું છે, જે વસ્તુ પોતાને કાર્યકારી થાય છે, તો એમાં એક નયની મુખ્યતા, એક ધર્મની મુખ્યતા એકથી વાત કરવામાં આવે એટલે એક ધર્મની મુખ્યતા કરી અવિરોધપણે સાધ્ય પદાર્થને જાણવું. દ્રષ્ટિના વિષયની વાત કરવામાં આવે ત્યારે આત્માનું આખું સ્વરૂપ જાણ્યા પછી એને ગુણ, પર્યાય, આ તે ભેદથી જાણ્યું, આ બધું કર્યા પછીથી પણ જ્યારે દ્રષ્ટિ કરવી હોય તો એકાગ્રતા તો એક જગ્યાએ જ થઈ શકે. તો ત્યારે એમ કહેવામાં આવે કે અખંડ વસ્તુ છે અને આ જે પલટે છે પર્યાય તો એને ગૌણ કરવામાં આવે અને દ્રષ્ટિના વિષયની એકાગ્રતા કરવામાં આવે એટલે પછી એ નિશ્ચયથી જે વસ્તુ જે છે એને જ મુખ્ય કરીને કહેવામાં આવે. જે વખતે પછી વર્તમાન પર્યાયમાં મલિનતા વગેરે છે એ કહેવામાં ન આવે, એને ગૌણ કરવી જ પડે. પણ
મને મલિનતા પણ છે અને હું શુદ્ધ પણ છું, તો પછી તું ભાઈ એકાગ્રતા કેવી રીતે કરીશ? હું શુદ્ધ છું એમ એકાગ્રતા કરવાની છે, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે. એ વખતે પર્યાયમાં મલિનતા છે, એ વખતે કર્મના ઉદયો છે, બધું છે, પણ શું થાય? ત્યાં જો રોકાઈ રહેશે તો પછી સ્વરૂપમાં એકાગ્રતા ક્યાંથી કરશે? ને ક્યાં એકાગ્રતા કરવી છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમાં એકાગ્રતા કરતા એવી અનુભૂતિ થાય છે. એટલે કોઈ ધર્મની મુખ્યતા કરી અવિરોધપણે સાધ્ય પદાર્થને સાધવો. આપણું સાધ્ય પદાર્થ પોતાનું સ્વરૂપ છે. તો આ નયનું તાત્પર્ય છે. હવે અહીંયા બીજી વાત લીધી છે, પહેલા એકલો વ્યવહાર નહીં હોય છે. ના, તેમ હોતું નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. કેમ કે વ્યવહાર જે છે એ તો આરોપિત કથન છે કે આ વસ્તુ આવી છે તો એ વ્યવહાર થયો, અથવા તો ભેદ પાડીને કથન છે તો પણ એ વ્યવહાર થાય છે. જ્યારે પર્યાર્થિક નહીં છે, પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવે છે તો પણ એ વ્યવહાર થાય છે. એટલે અનેક રીતે વ્યવહાર તો કહેવાય. તો અહીંયા કહે છે કે ના, પહેલા એકલો વ્યવહાર નહીં હોય છે, તો ના, તેમ હોતું નથી. કેમ કે આગમનું વચન એવું છે કે નિરપેક્ષા નયા મિથ્યા સાપેક્ષા વસ્તુ તે અર્થકૃત. એ આપ્તમીમાંસાનો શ્લોક 108મો છે. તેમાં કહે છે કે નિશ્ચય નય સાપેક્ષ જ વ્યવહાર નય હોય છે. એટલે નિશ્ચય નય સહિત જ વ્યવહાર નય હોય, નિશ્ચય નય વિના વ્યવહાર નય હોય નહીં. નિશ્ચય નયની સાપેક્ષતા સહિત વ્યવહાર નય છે. વ્યવહાર નય કહીએ એટલે તરત જ બીજો પ્રશ્ન થવો જ જોઈએ કે જો આ વ્યવહારથી વાત કરી તો નિશ્ચયથી શું છે? આપણે જ્યારે કંઈ પણ વાત કરીએ કે ભાઈ આ તો અમે કહ્યું એ વ્યવહારથી કહ્યું, તો પછી તરત જ સામે પ્રશ્ન થવો જોઈએ કે વ્યવહાર તો હંમેશા સાપેક્ષ, નિશ્ચય સાપેક્ષ જ હોય, તો પછી નિશ્ચય શું છે? એ વખતે નિશ્ચય શું છે? અને એ નિશ્ચયને સમજ્યા વિના જ એકલી વ્યવહારની જ વાત કરીએ તો એ વ્યવહાર સાચો હોઈ શકે નહીં. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો આ બધી વાતને જાણતા નથી, સમજતા નથી, સ્વીકારવા માંગતા નથી. એટલે બસ ત્યારે ને ત્યારે એ જ વાત કરે છે કે તમે પહેલા વ્યવહાર સમજો, આ બધો વ્યવહાર પછી નિશ્ચયની વાત કરો. એમ ન હોય. વ્યવહાર હંમેશા નિશ્ચય સાપેક્ષ જ હોય. નિશ્ચય હોય તો જ વ્યવહાર હોય, એ સિવાય હોય જ નહીં. એટલે વ્યવહાર જ્યારે કહીએ ત્યારે પહેલા સમજાવવું જ પડે કે આ નિશ્ચય છે, આ નિશ્ચયને લક્ષ્યમાં રાખી અને વ્યવહાર છે. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા, એમ કહ્યું. એટલે વ્યવહાર કરવો. નિશ્ચયને લક્ષ્યમાં રાખ્યા વિના કોઈ સાધન થઈ શકતા નથી, વ્યવહાર હોતો નથી. બહુ મહત્વની વાત છે. નિશ્ચયને સાપેક્ષ જ વ્યવહાર નય હોય છે. નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર નય મોક્ષ માર્ગમાં છે. કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષ માર્ગમાં હોઈ શકે નહીં, એ નથી. માટે પહેલા એકલો વ્યવહાર નય હોય અને પછી નિશ્ચય નય પ્રગટે, એ માન્યતા મિથ્યા છે. એ માન્યતા હોય નહીં. હવે જીનવાણીની પદ્ધતિની વાત જે છે એ આપણે પછી લઈશું, આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે થોડીક બીજી વાત પણ સાથે આપણે લેવી છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સંબંધી ની જે વાત છે તે પણ આપણે અત્યારે સાથે લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ નેમિચંદ્ર સિદ્ધાંતિક ચક્રવર્તી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ, તો એની ઉપર પ્રવચનો 1952માં કર્યા હતા. અને એ વખતે એની વાત છે, એ વખતે અહીંયા એ ટેપ રેકોર્ડિંગ થયા ન હતા. એટલે રેકોર્ડિંગ કરી અને એની ઉપરથી જ્યારે લખાણ લખી લેવામાં આવે તો એ શબ્દશ લખાણ લખી લેવામાં આવ્યું હોય, અથવા તો પછી એ શબ્દશ લખાણ લખી અને એમાંથી કેટલાક ઉદ્ગારો વગેરે આ તે બીજી વાત હોય એને કાઢી અને સંકલન રૂપે લેવામાં આવે, તો પણ એ ગુરુદેવની વાણી એમાં સીધી હોય. હવે આ અહીંયા એ વખતે રેકોર્ડિંગ થયા ન હતા, અને છતાં એની નોટ લખી લઈ અને એ પછી ગુરુપ્રસાદમાં એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને એ કોઈ પાસે હતી અને એના ઉપરથી આ પુસ્તક બન્યા છે 2 ભાગની અંદર, ગુરુદેવના પ્રવચનના પુસ્તક. અને એ જે છપાયા છે એનો જરા વિચાર કરીશું તો એ હમણાં છપાયા છે. એટલે હમણાં એટલે એ વખતે નહીં, એના પછીનો ઘણો કાળ વીતી ગયો ત્યાર પછીથી છપાયા છે. આ બધી વાતને પણ આપણે જરાક સમજવાની છે. પહેલી આવૃત્તિ જે છપાઈ છે તે 4/4/2005ની અંદર. અને આ જે પુસ્તક બન્યા છે એના વિશે અહીંયા કેટલીક વાત કહેવામાં આવી છે. તો
તો એ આપણે જરા સમજી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ જે પુસ્તક જે છે એ એની અંદર જે રીતે સંકલન વગેરે લેવામાં આવ્યું છે સરળ શબ્દમાં જ એટલા માટે જ છે, અને એ આખી ભાષા આપણને ગુરુદેવની એકદમ જે સહી છે એવી ન લાગે, પણ ઉપયોગી થાય. ગુરુદેવના પ્રવચનને જ એમાં સમાવી લીધું છે, એટલે જાતે વાંચન કરીએ તો પણ આપણને સમજાય એવું છે. તો એ વાતને અહીંયા આપણે પહેલા લઈએ છીએ કે સમસ્ત જીના આગમ સંસાર દુઃખથી તપ્ત જીવોને શાશ્વત સુખ શાંતિનો માર્ગ દર્શાવી રહ્યા છે. સનાતન દિગંબર જૈન ધર્મની પરંપરામાં અનેક આચાર્યો તથા મુનિ ભગવંતો થતા આવ્યા છે, જેઓએ સ્વયંના અનુભવપૂર્ણ સિદ્ધાંતોથી નિષ્કારણ કરુણા કરી શાશ્વત સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ ગ્રંથ આરૂઢ કરી પંચમ કાળના ભવ્ય જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. આવા અનેક મહાન આચાર્ય થયા. એમાંના એક શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંત દેવ, જેઓએ બૃહદ દ્રવ્ય સંગ્રહ નામક સિદ્ધાંત ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં 3 અધિકાર છે. પહેલા અધિકારમાં 6 દ્રવ્ય અને 85 બીજા અધિકારમાં 7 તત્વ અને 9 પદાર્થનું, ત્રીજા અધિકારમાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું પ્રતિપાદન ઉત્તમ શૈલીથી કરવામાં આવ્યું છે. આ બધું આપણે અગાઉ લીધું છે, પહેલા સ્વાધ્યાયની અંદર આપણે એ લીધું છે. સૈદ્ધાંતિક જ્ઞાન માટે તત્વાર સૂત્રની જેમ દ્રવ્ય સંગ્રહ પણ અત્યંત ઉપયોગી ગ્રંથ છે, અને શ્રી સમયસાર આદિ અધ્યાત્મ ગ્રંથો માટે પ્રવેશિકા સમાન છે. આ વાત જે મૂળ પુસ્તક જે છે ગ્રંથ છે એની અંદર આવી એટલે આપણે લીધી છે. હવે કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહની માત્ર એક સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મદેવે આ ટીકા ઘણી સુંદર વિસ્તૃત અને સપ્રમાણ લખી છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા, અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન અને મનન કર્યું હતું, તેમને નયોનું ઉચ્ચ કોટીનું જ્ઞાન હતું. આ બધી વાત પણ શાસ્ત્રમાંથી લીધી છે. આ કાળના અચંબા સમાન આશ્ચર્યની પ્રતિમા સ્વરૂપ મોક્ષ માર્ગ રહસ્ય ઉદ્ઘાટક, પંચમ કાળને ચતુર્થ કાળમાં પરિવર્તિત કરનાર સદબોધદાતા કૃપા નિદાન પરમ કૃપાળુ સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીએ આ ગ્રંથ ઉપર ઈસવીસન 1952 પ્રવચનો કરેલા. તે વખતે કેસેટ ટેપ ઉતારવાની કોઈ શોધ નહોતી. શોધ તો થઈ હતી પણ ભારતમાં એ વખતે ઉપલબ્ધ નહોતું. ત્યારે શ્રી ગુરુદેવ પ્રવચન પ્રસાદ, શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ, ત્યારે સદગુરુ પ્રવચન પ્રસાદમાં એ મેગેઝિનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો પ્રકાશિત થયા હતા, અને આ પ્રવચનો ગ્રંથ આરૂઢ કરી બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન નામનો પ્રથમ ભાગ પ્રકાશિત કરતા અમને અત્યંત હર્ષ થાય છે. એટલે આ 52ની અંદર જે થયેલા પ્રવચનો જે છે એ વખતે પહેલા આત્મધર્મમાં તો નહોતા આવ્યા, પણ એમ કે છે અહીંયા કે સદગુરુ પ્રવચન પ્રસાદમાં આવ્યા હતા. આત્મધર્મની અંદર એની કોઈ વિગતો આવી હશે એ આપણને ખ્યાલ નથી. 1952ના વખતના આત્મધર્મ જોવા પડે. હવે અહીંયા કહે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ ગ્રંથ ઉપર સ્વયંની મૌલિક શૈલીથી તથા સરળ ભાષામાં કરેલા પ્રવચનો મુમુક્ષુ જીવો માટે અત્યંત પ્રકાશ સ્તંભ સમાન છે. કોઈ પણ સ્તરના મુમુક્ષુ જીવ સમજી શકે એવી ભાષામાં થયેલા આ પ્રવચનોમાં સમસ્ત જીન આગમનો સાર ભરી દીધો છે. અને આ ગ્રંથમાં કુલ 58 ગાથાઓ છે, જેના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીએ વિસ્તૃત પ્રવચનો કરેલા છે, અને 6 દ્રવ્ય સ્વરૂપ, 9 તત્વનું સ્વરૂપ તથા નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું સ્વરૂપ સ્પષ્ટ કરી અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર કર્યો છે. તો એ રીતે આ છે. હવે અહીંયા એની એક બીજી વાત પણ લીધી છે કે આ પ્રવચનો સદગુરુ પ્રવચન પ્રસાદમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. વીર નિર્વાણ સંવંત 2478 સન અને સન ઈસવીસન 1952માં થયેલા આ પ્રવચનોની કોઈ પણ ઓડિયો કેસેટ નથી, માટે આ પ્રવચનો પુસ્તક આકાર રૂપે પ્રકાશિત થાય તો મુમુક્ષુ સમાજને વિશેષ હિતનું કારણ થાય એવો સુઝાવ શ્રી હેમંતભાઈ ગાંધી સોનગઢ તથા શ્રી જયસુખભાઈ ખાટડિયા મુંબઈ તરફથી મળતા આ પ્રવચનોને 2 ભાગમાં પ્રકાશિત કરવાનો નિર્ણય વિતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટે લીધો. આ ભાવનગરનું છે. વિતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટે લીધો, અને પ્રથમ ભાગમાં 134 ગાથાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ પ્રવચનોની ફાઇલો જામનગર નિવાસી શ્રી સુનિલભાઈ પુનાતર પાસેથી પ્રાપ્ત થતા આ પ્રકાશન કાર્ય શક્ય બન્યું છે. તે માટે અત્રે તેમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. તો આ મૂળભૂત વાત હતી જે પ્રવચનોનું પુસ્તક છે એના સંબંધીની, અને એ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે બધા જ એનો
જાતે જ એનો અભ્યાસ કરી શકીએ એમ છે. પણ આપણે આપણા સ્વાધ્યાયની અંદર આમાંની ઘણી બધી વાતને લઈશું, પહેલાથી વાંચન કરી અને એને હાઇલાઇટ કરીને રાખીશું, જેથી આપણને સરળતા પડે. તો આવતી વખતથી આ વાત પણ સાથે લઈશું. એટલે જે પહેલી બે ગાથા જે આપણે કરી છે એના ઉપર જે આખો પૂજ્ય ગુરુદેવના પ્રવચનનું આ રીતે જે નોંધ લખી લીધી છે એ નોંધ આપણે વાંચનમાં પણ લઈશું. તો એ રીતે હવે આજનો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ.